સવારે વરસાદ ઉમરપાડા તાલુકામાં ધારણા કરતા ઘણો બધો પડ્યો છે। આમ ટોટલ રાતથી લઈને અત્યારે 11 વાગ્યા સુધીનો સમય ગણીએ તો લગભગ 11 ઇંચ નહીં પરંતુ 15 ઇંચ કરતા પણ વધારે વરસાદ ઉમરપાડામાં થઈ ચૂક્યો છે। પરંતુ અમને લાભ એ છે કે આ પહાડી એરિયા છે અને જંગલ એરિયા છે, એને કારણે પાણી મોટા ભાગે નીકળી જતું હોય છે, એટલે કોઈ ગામોમાં નુકસાન થયું હોય એવું અત્યાર સુધી કોઈ માહિતી પ્રાપ્ત નથી થઈ। તમામ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે અને મામલતદારશ્રીને પણ ત્યાં બેસાડવામાં આવેલ છે। તમામ તલાટીશ્રીઓ, તાલુકાનું પોલીસ તંત્ર, આ તમામ સરકારી તંત્ર કામે લાગ્યું છે। જી ગણપતભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો ગણપત વસાવા, જેમણે સતર્કતા રાખવી જરૂરી હોવાનું કહ્યું છે, પણ હાલ એવી સ્થિતિ નથી કે ક્યાંય કોઈ ફસાયું હોય। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। ઇન્દ્રમલ, સુરતનું ચેરાપુંજી ગણાય છે ઉમરપાડા, અને અહીંયા હમણાં ગણપતભાઈ જોડે વાત થઈ, એમણે કહ્યું કે ગઈકાલથી અત્યાર સુધીમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। શું સ્થિતિ છે આ વિસ્તારની? બિલકુલ, સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાય છે ઉમરપાડા, અને સુરત જિલ્લામાં સૌથી વધારે વરસાદ છે તે ઉમરપાડા તાલુકામાં વરસતો હોય છે। ગઈકાલ રાતથી મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે અને અત્યારે 10 વાગ્યા સુધીના જે આંકડા સામે આવ્યા છે, લગભગ 253 મિલીમીટર એટલે કે લગભગ 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, અને જેને લઈને તાલુકામાંથી વહેતી તમામ નદીઓ બે કાંઠે થઈ છે। વીરા નદી, મોહન નદી, કરજણ નદી અને વરે નદી, ચારે નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને ઘોડાપૂર આવ્યા છે। ખાસ કરીને અનેક જે રસ્તાઓ છે, ગામડાના આંતરિક રસ્તાઓ જે છે તેની ઉપર પણ પાણી ફરી વળ્યા છે। લો લેવલ કોઝવે છે તે પાણીની અંદર ગરકાવ થયા છે અને જેને લઈને કહી શકાય કે આવાગમન પણ મુશ્કેલ બની છે। હાલ પણ છે તે સતત વરસાદ ઉમરપાડા તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે। જી ઇન્દ્રમલ, આભાર જાણકારી આપવા માટે। વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। ગુજરાતમાંથી એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે રાજ્યમાં 20 જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે આજે વહેલી સવારથી સુરતના ઉમરપાડા પંથકમાં મેઘરાજા મહેરબાન થયા। ઉમરપાડા તાલુકામાં 2 કલાકમાં જ 4 ઇંચ વરસાદ વરસી જતા ચોમેર જળબંબાકાર છે। ઉમરપાડા તાલુકાના ધાણવડ, કેવડી, ઉમરગોટ સહિતના ગામોમાં મુશળધાર વરસાદ પડ્યો। થોડા દિવસના વિરામ બાદ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। આ તરફ ભારે વરસાદના કારણે ઉમરપાડાથી ઉમરગોટ ગામ તરફ જઈ રહેલા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। 4 ઇંચ વરસાદના પગલે ઉમરપાડા ઉમરગોટ વચ્ચે ખાડી છલકાતા પાણી ફરી વળ્યા, જેના કારણે ઉમરગોટ ગામ થોડા કલાક સુધી સંપર્ક વિહોણું બની ગયું। આ તરફ ઉમરપાડા તાલુકાની જીવાદોરી સમાન મોહન નદીમાં નવા નીર આવ્યા। મોહન નદી બે કાંઠે વહેતી થતા ગ્રામજનોએ નવા નીરના વધામણા કર્યા। તો ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામની પસાર થતી વીરા નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી। છેલ્લા 5 વર્ષમાં પહેલી વખત નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ। નદીના પાણી ફરી વળતા ચિતલદા ગામથી અન્ય ગામના જ ફળિયાને જોડતો માર્ગ થોડા સમય માટે પાણીમાં ગરકાવ થઈ ગયો। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે। સુરતના ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ઉમરપાડામાં આબ ફાટ્યું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે 2 કલાકમાં 10 ઇંચ વરસાદ ઉમરપાડામાં વરસી ચૂક્યો છે, જેના કારણે સાર્વત્રિક પાણી જ પાણી છે। ઉમરપાડા પાસેના નદી નાળા છલકાયા છે। ઉમરપાડા જ્યાં પહાડો વધારે છે અને હિલના કારણે પાણી જલ્દી કે ભરાતું નથી પણ આગળ વહી જાય છે, જેના કારણે નદી નાળામાં વ્યાપક પ્રમાણમાં પાણીની આવક થઈ છે। 10 ઇંચ વરસાદ ખાબક્યો છે 2 કલાકમાં। સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો આંકડો છે। 8 થી 10 માં 10 ઇંચ વરસાદ ઉમરપાડામાં ખાબક્યો અને પાણીના કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે। મોહન નદી જ્યાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, નદીની નજીક ન જવા માટે પ્રશાસને અપીલ કરી છે। આ રસ્તા જોઈ રહ્યા છો આપ, જાણે નદીનો તેજ પ્રવાહ પસાર થતો એ રસ્તા ઉપરથી એવી રીતે પાણી પસાર થઈ રહ્યા છે। સુરતના ઉમરપાડાના આ દ્રશ્યો જ્યાં જમીન દેખાતી જ નથી એટલા પાણી દરેક જગ્યાએ ભરાઈ ગયા છે। સવારથી જ વરસાદી માહોલ છે, રસ્તાઓ રીતસરના બંધ થઈ ગયા છે। એક તરફથી બીજા તરફ જવું હોય તો લો લેવલ બ્રિજ જે સાવ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને હવે ત્યાંથી પસાર થવું એ નામુમકિન છે અને નદીનો તેજ પ્રવાહ પણ આપ જોઈ શકો છો વિડીયોમાં। જે સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં
નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પ્રશાસનની ના છતાં કેટલાક લોકો નદીની એકદમ નજીક ઊભા છે. 2 કલાકમાં 10 ઇંચ વરસાદ સાથે ઉમરપાડામાં આભ ફાટ્યું. ઉમરપાડા પાસેના નદી નાળા છલકાઈ રહ્યા છે અને સતત હજી પણ નવા નીરની આવક ચાલુ છે. નર્મદાના નાંદોદ અને ડેડિયાપાડામાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ઉમરપાડાની મોહન નદીમાં નવા નીરની આવક થઈ છે. મોહન નદી જ્યાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે તે જ વહેણ નદીનું પસાર થઈ રહ્યું છે. નદીની નજીક ન જવા માટે પ્રશાસને સ્થાનિકોને સૂચના આપી છે. ચારે તરફ માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય. જળભરાવ એવો કે સ્થાનિકોને સમજવું મુશ્કેલ બની જાય કે તેઓ જાય તો જાય ક્યાં. નર્મદા અને સુરત જિલ્લામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ તરફથી જે સત્તાવાર આંકડાકીય માહિતી આપી છે તે મુજબ ઉમરપાડામાં 2 કલાકમાં 10 ઇંચ વરસાદ પડ્યો. આ તરફ વડોદરા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. શિનોરની બજારમાં પાણી ભરાઈ ગયા છે. નદી વહેતી હોય તેવા દ્રશ્યો બજારમાં જોવા મળ્યા અને તે જ પ્રવાહ બજારની વચ્ચોવચ્ચથી પસાર થઈ રહ્યો છે. કેટલા એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે વાહનો ડૂબી ગયા છે. વરસાદ જે સતત અને અવિરત વરસી રહ્યો છે પણ ધોધમાર વરસવાના કારણે ઘણા બધા રસ્તાઓ જળમગ્ન બની ગયા. શિનોરની બજારો જળમગ્ન થતી જોવા મળી.